ઇલોન મસ્કની ચેટ જીપીટી બનાવનારી કંપની સામે આખરે વાંધો શું પડ્યો એના પછી અમે તમને કહીશું કે આખરે તેમની વચ્ચેના કેસમાં કેવો ડ્રામા થયો છે. એક ઇન્ટરવ્યૂમાં મસ્કે જણાવ્યું કે ચેટ જીપીટીના મેકર ઓપન એઆઈનું અસ્તિત્વ તેમના કારણે જ છે, એટલે જ ઓપન એઆઈની શરૂઆતથી વાત શરૂ કરવી પડે. એક એઆઈ રિસર્ચ કંપની તરીકે 2015માં ઓપન એઆઈની સ્થાપના કરવામાં આવી. એ સમયે આ કંપનીનો હેતુ હતો માત્ર ને માત્ર સંશોધન, રૂપિયા કમાવાનો કોઈ ઈરાદો જ નહોતો. જેના પછી આ કંપનીના જે ટાર્ગેટ હતા તે તમામ બદલાઈ ગયા. બે એક્ઝિક્યુટિવ્સે કંપની ઓપન એઆઈ એલપી બનાવી હતી, જેનો હેતુ હતો ભરપૂર કમાણી કરવી. મસ્કે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે આ કંપનીના શરૂઆતના વર્ષમાં લગભગ $5 કરોડ રોકાણ કર્યું હતું. એટલું નહીં, આ કંપનીમાં કર્મચારીઓની ભરતીમાં પણ તેમનો ખાસ રોલ હતો. મસ્કે તો એવો પણ દાવો કર્યો કે ઓપન એઆઈ નામ તેમણે જ આપ્યું હતું. શરૂઆતના દિવસોમાં મસ્ક ઓપન એઆઈનો ખાસ હિસ્સો હતા, પરંતુ પછી 2018માં સત્તાની ખેંચતાણ શરૂ થઈ અને રસ્તા ફંટાઈ ગયા. ખરેખર તો એ સમયે મસ્ક એક મોટો દાવ ખેલવા માંગતા હતા. તેઓ ઈચ્છતા હતા કે આ એઆઈ કંપનીનું તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા સાથે જોડાણ કરવામાં આવે. મસ્ક અને ઓપન એઆઈના બીજા ફાઉન્ડર્સની વચ્ચે આ જોડાણ માટે ચર્ચા કરવા માટે અનેક વખત ખાનગી બેઠકો પણ થઈ. વાત તો ત્યાં સુધી પહોંચી હતી કે ઓપન એઆઈના ચીફ એક્ઝિક્યુટિવ સેમ અલ્ટમેનને ટેસ્લાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન આપવાની ઓફર કરાઈ. હવે આ સોદામાં એક બહુ મોટો ટ્વિસ્ટ આવ્યો. જો આ જોડાણ થઈ ગયું હોત ને તો ઓપન એઆઈની નોન પ્રોફિટ એટલે કે સેવાભાવી સંસ્થા તરીકે ઓળખ ખતમ થઈ જાત. સેમ અલ્ટમેન આ વાત માટે બિલકુલ તૈયાર નહોતા. હવે જ્યારે મામલો કોર્ટ પહોંચ્યો ત્યારે કોર્ટની જુબાની દરમિયાન તેમણે મંગળવારે સ્પષ્ટ કર્યું કે તેઓ સંસ્થાનું સેવાભાવી સ્વરૂપ જાળવી રાખવા માંગતા હતા. માત્ર આ જ જીદને કારણે મસ્ક અને ઓપન એઆઈના માર્ગો હંમેશા માટે અલગ થઈ ગયા. હવે અમેરિકાના ઓકલેન્ડમાં અત્યારે એક હાઈ પ્રોફાઇલ ડ્રામા ચાલી રહ્યો છે. મસ્ક વિરુદ્ધ અલ્ટમેનની આ આખી લડાઈના કેન્દ્રમાં એક સવાલ છે કે શું ઓપન એઆઈ એક પરોપકારી સંસ્થા બની રહેશે કે નફો કમાતું મશીન બની શકે?